અમરેલીના શહેરી વિકાસના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાયું હતું। રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં ₹101 લાખના વિકાસના કાર્યનો પ્રારંભ કરાયો હતો। અમરેલી શહેરના સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2025-26 અંતર્ગત વિકાસ યજ્ઞ કાર્યક્રમનું આયોજન ઉર્જા અને કાયદો, ન્યાય અને વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધરાનાર વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે સાંસદ ભરતભાઈ સુતરિયા, લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તરાવિયા, પાલિકાના પ્રમુખ બિપિનભાઈ લીંબાણી, પીપી સુચિત્રાની સહ ઉપસ્થિતિમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં ₹101 લાખના વિકાસ કાર્યનો પ્રારંભ થયો હતો। આ પ્રસંગે તમામ કામો સમય મર્યાદામાં અને ગુણવત્તાયુક્ત થાય તે સુનિશ્ચિત કરવા માટે રાજ્યમંત્રીએ સૂચના આપી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ શહેરી વિસ્તારોમાં સુવિધાનો વ્યાપ વધારવા તથા નાગરિકોને ઉત્તમ જીવન સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। વિકાસ યજ્ઞ કાર્યક્રમ અંતર્ગત અમરેલી શહેરમાં માર્ગ વિકાસ અને સ્ટ્રીટ લાઇટિંગ તેમજ ફૂટપાથ, બાગ બગીચા, ડ્રેનેજ અને શહેરી સૌંદર્યકરણ જેવા વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે। યોજનાના અંદાજે ₹101 લાખના ખર્ચે અમરેલી શહેરના વોર્ડ નંબર 5 તથા વોર્ડ નંબર 11 સહિત અન્ય વિસ્તારોમાં વિકાસ કાર્યો કરવામાં આવશે। આ વિકાસ કાર્યો પૂર્ણ થતાં શહેરના આંતરિક માર્ગો વધુ સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનશે। રાત્રિ સમયે સ્ટ્રીટ લાઇટિંગથી સલામતી વધે છે તેમજ હરિયાળી અને સુંદર લેન્ડસ્કેપિંગથી શહેરનું સૌંદર્ય વધશે। ગુજરાત સરકારની મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિની ગ્રાન્ટના શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે ગાર્ડન લીધા એમનું ખાતમુહૂર્ત 100 લાખના ખર્ચે શહેરના અલગ અલગ વિસ્તાર જેમ કે લીલિયા રોડ ફાર્મવાડી પાસે, કુંડલા રોડ મન સિટીના આગળના ભાગે છે, એ જ રીતે કેરિયા રોડ પર છે, એ જ રીતે જયસિંહપરામાં છે, રાધેશ્યામ ચોકડીથી લઈને સર્કલ સુધી, શિવાજી સર્કલ સુધીના અલગ અલગ વિસ્તારના ગાર્ડન ડેવલપમેન્ટના કામો છે, જેનું આજ રોજ ખાતમુહૂર્ત ગુજરાત સરકારના મંત્રી માનનીય કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે આજ કરવામાં આવ્યું।